નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માદરે વતન ગુજરાતની મુલાકાતે છે। અહીં ગુજરાતમાં તેઓ અનેક કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી 85,000 કરોડથી વધારેના મૂલ્યના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે। પ્રધાનમંત્રી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટના વિવિધ મુખ્ય વિભાગો દેશને અર્પણ કરશે। 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે। ગાંધી આશ્રમનો રીડેવલપમેન્ટ માસ્ટર પ્લાનને પણ પ્રધાનમંત્રી મોદી નિહાળશે। ત્યારબાદ પ્રધાનમંત્રી રાજસ્થાનના પોખરણમાં ટ્રાઈ સર્વિસીસ લાઇવ ફાયર એન્ડ દાવપેચ કવાયતના સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું સંયુક્ત પ્રદર્શન ભારત શક્તિના સાક્ષી બનશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે। થોડી જ વારમાં તેમનું એરપોર્ટ પર આગમન થશે। આજે ડીએફસીના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની તેઓ મુલાકાત લેવાના છે। 85,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ તેઓ દેશને સમર્પિત કરશે। ત્યારબાદ તેઓ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે, જ્યાં કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન અને ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનો શુભારંભ કરશે। તો બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। ખાસ તો આજે 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવાના છે, જેમાં એક ટ્રેન છે અમદાવાદથી મુંબઈની, અને ગુજરાતમાં ખાસ કરીને ફાયદો થાય એવી બીજી એક જાહેરાત રેલની એવી પણ છે કે જે ટ્રેન અમદાવાદથી જામનગર વંદે ભારત ચાલી રહી છે તેને હવે ઓખા સુધી લંબાવવામાં આવી રહી છે। એટલે કે અમદાવાદથી હવે સીધું ઓખા વંદે ભારત ટ્રેન આજથી શરૂ થવાની છે, જેનો શુભારંભ પણ પીએમ આજે કરાવવાના છે। અને આ સાથે દેશની અલગ અલગ રાજ્યોની ટોટલ 10 જેટલી નવી વંદે ભારત ટ્રેન છે તેને પણ લીલી ઝંડી આપવાના છે। ડ્રીમ પ્રોજેક્ટ છે પીએમ મોદીનું, અને કરોડોના વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિભુ પટેલ અને પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, સૌથી પહેલા આપને પૂછીશ, પીએમ આ વખતે 10 અલગ અલગ જે વંદે ભારત ટ્રેનની ભેટ આપવાના છે, ખાસ કરીને ગુજરાતને અને અમદાવાદને કેટલો ફાયદો થવાનો છે? પંકજ, આજે વંદે ભારત ટ્રેન છે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે લીલી ઝંડી આપશે। એટલે કે વધુ એક વંદે ભારત ટ્રેન છે તે દોડાવવાના છે। આપણે આ ટ્રેન છે તે બતાવવા માંગીશ કે જે ટ્રેનનો કલર છે ખાસ કરીને ઓરેન્જ કલર રાખવામાં આવ્યો છે। એટલે કે પહેલા જે વંદે ભારત હતી તે વ્હાઇટ કલરની હતી, આ જે વંદે ભારત છે ટ્રેન તે ઓરેન્જ કલર અને બ્લેક કલરમાં રાખવામાં આવી છે। અંદરની સુવિધા પણ બતાવવા માંગીશ કે હવે ફાયદોની વાત કરીએ, અમદાવાદ અને મુંબઈ આ બે શહેરો એવા છે કે આર્થિક રાજધાની બની રહ્યા છે, અને લોકોની પણ અવરજવર ખૂબ જ મોટી સંખ્યામાં થતી હોય છે। લોકો મિટિંગો માટે જતા હોય છે, ત્યારે સમય બચે અને ઓછા સમયમાં ઝડપથી એક શહેરથી બીજા શહેર પહોંચી જાય તે માટે વંદે ભારત ટ્રેન છે તે દોડાવવામાં આવી રહી છે। વધુ એક આજે વંદે ભારત ટ્રેન છે તે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડાવવાની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે લીલી ઝંડી બતાવશે। આ ટ્રેનમાં તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી છે, એટલે કે સુરક્ષા માટે સીસીટીવી રાખવામાં આવ્યા છે। સાથે જ આ જે ટ્રેન છે તેના દરવાજા છે તે ઓટોમેટિક છે, એટલે કે જ્યાં સ્ટેશન હોય આવે છે એ સ્ટેશન ઉપર જ આ દરવાજા છે તે ઓપન થાય છે। સાથે જ આરામદાયક સીટની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, એટલે કે ખૂબ સારી સુવિધાઓ સાથે આ ટ્રેન છે તે દોડી રહી છે, અને તેના કારણે લોકોને એ ફાયદો થાય છે કે ખાસ કરીને સમય સૌથી વધારે બચે છે। બીજી વાત એ છે કે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ડીએફસીમાં જવાના છે, એટલે કે ડીએફસીનો એક કંટ્રોલ પ્રોજેક્ટ છે કે જ્યાં જવાના છે, અને ડીએફસીના કારણે એક ફાયદો એ થશે કે જે એક ટ્રેક ઉપર બે ટ્રેનો દોડતી હતી, એટલે કે માલગાડી અને પેસેન્જર ટ્રેન, આ બંને ટ્રેનો દોડવાના કારણે જે પેસેન્જર ટ્રેનો હોય છે તેને કલાક એક વચ્ચે ઊભું રહેવું પડતું હતું, અને તેના કારણે લોકોને
કલાકોનો સમય છે તે બગડતો હતો, એટલે કે એ માટે હવે બંને અલગ અલગ ટ્રેક ઉપર દોડી રહી છે અને ફાયદો એ થાય છે કે પેસેન્જર ટ્રેનોને કલાક સુધી ત્યાં ઊભું નથી રહેવું પડતું. આ ખૂબ જ મોટી ફાયદો છે. સાથે સાથે રેલવેની કાયા પલટ થઈ રહી છે, વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનો બની રહ્યા છે અને વધુના વધુ વંદે ભારત ટ્રેન દોડે તે માટેના પ્રયાસ રેલવે દ્વારા કરવામાં આવી રહ્યા છે. જી વિભુ, હું આપની પાસે આવીશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. પ્રણવ, આપની પાસે આવીશ. ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો આજે શુભારંભ પીએમ કરાવવા જઈ રહ્યા છે, ત્યારે કઈ રીતે આખો આ પ્રોજેક્ટ હશે અને કેટલો ખાસ છે આ પ્રોજેક્ટ? પંકજ, ચોક્કસ માની શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી વખત ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અનેક વિકાસલક્ષી જે કામો છે તેની ભેટ છે તે ગુજરાતને અને દેશને આપવા જાય છે. પરંતુ તેની સાથે સૌથી મહત્વપૂર્ણ જે કાર્યક્રમ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજનો જે છે એ ગાંધી આશ્રમનો છે. એ ગાંધી આશ્રમ કે સાબરમતી નદીના કિનારે આવેલું આ સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીનું જે સ્વતંત્ર જે કહી શકાય કે તેનું ચળવળનું એક મુખ્ય કેન્દ્ર રહ્યું હતું અને મહાત્મા ગાંધી અહીંથી જે ચળવળો કરી હતી તેને લઈને જ તેનું મહત્વ પણ માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર છે. ત્યારે ગાંધી આશ્રમ છે એ વિશ્વ ફલક સુધી પહોંચે તેને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેને લઈને જ તેઓ અહીં આવી રહ્યા છે અને આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમ છે તે તેઓ આયોજિત કરી રહ્યા છે. હું આપણે દ્રશ્યો બતાવીશ. જે મુખ્ય જે ગાંધી આશ્રમની બહારના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ ગાંધી આશ્રમ છે. સવારના 10 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં ગાંધી આશ્રમ ખાતે પહોંચશે. અહીં જે કાર્યક્રમ રહેવાનો છે, કાર્યક્રમની અંદર મુખ્યત્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચશે. અહીં તેઓ જે મહાત્મા ગાંધીની જે પ્રતિમા છે ત્યાં તેઓ પુષ્પાંજલિ કરશે. ત્યારબાદ જે હૃદયકુંજ છે જ્યાં મહાત્મા ગાંધી ખુદ બેસતા હતા, ત્યાં ચરખો કાતરતા તે જગ્યા ઉપર જશે. ત્યાં જે ફોટો મૂકવામાં આવ્યો છે મહાત્મા ગાંધીનો, ત્યાં તેઓ સૂતરની આંટી તેઓ પહેરાવશે. ત્યારબાદ એક મહત્વપૂર્ણ વાત એ છે કે અહીં તેઓ એક પીપળાનું ઝાડ છે તેનું રોપણ કરશે, કારણ કે આખો જે પરિસર જે છે અને એક મેમોરેબલ રહે તેને લઈને જ એક પીપળાનું ઝાડ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં કરવાના છે. સાથે જ મિલેટ અભિયાન જે રીતે સરકાર કરી રહ્યું છે ભારત સરકાર, તે મિલેટ અભિયાન અંતર્ગત જ મિલેટના જે ધાન્ય મૂકવામાં છે તે ધાન્યને પણ તેઓ નિહાળશે. અને સૌથી મહત્વપૂર્ણની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ એટલા માટે આવી રહ્યા છે કે જે માસ્ટર પ્લાન છે, જે નવું જે સાબરમતી આશ્રમ બનવાનું છે તેનો જે માસ્ટર પ્લાન છે તે ખુદ તેઓ નિહાળવાના છે. એ માસ્ટર પ્લાનમાં ની જે મહત્વતા એ છે કે હાલ જે પંકજ જે આખું ગાંધી આશ્રમ છે તે 5 એકરમાં ફેલાયું છે અને આવનારા સમયમાં જે આખું માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે તેની અંદર 55 એકરમાં આખું જે ગાંધી આશ્રમ છે તેને રીડેવલપ કરવામાં આવશે. તેનું તેઓ જે આખો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે અહીંના જે અધિકારીઓ દ્વારા કે કઈ રીતનું આખું ભવિષ્યની અંદર એ કઈ રીતનું આશ્રમ રહેશે. અમે ખાસ કરીને જે આશ્રમનું નવીકરણ જે કરવાનું છે તેની અંદર મહત્વપૂર્ણ વાત એ પણ છે કે જે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે એ કે વર્તમાન જે આશ્રમ છે એમાં હૃદયકુંજ છે, તેની આસપાસના જે બધા અન્ય જે કોટેજ ઊભા કરેલા છે એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવામાં નહીં આવે, કારણ કે એ મહાત્મા ગાંધી સાથે જોડાયેલી એ તમામ વસ્તુઓ છે એ તમામ યથાવત રખાશે. પરંતુ આસપાસના જેટલી પણ જમીન એક્વાયર કરવામાં આવી છે એ જમીનની અંદરથી અલગ અલગ જે પ્રોજેક્ટો છે ત્યાં ડેવલપ કરવામાં આવશે. મહાત્મા ગાંધી છે તેને વિશ્વ ફલક સુધી કઈ રીતે લઈ જઈ શકાય, તેની જે વિચારધારા હતી એ કઈ રીતે લોકો સુધી પહોંચાડી શકાય, ભાષા અનુવાદ હોય કે મ્યુઝિયમ છે, ટેકનોલોજીના માધ્યમથી તેના સેમિનારો કઈ રીતે કરી શકાય મહાત્મા ગાંધીને લઈને, તો તમામ જે ફેસિલિટી છે તે અહીં ઊભી કરવામાં આવશે. અને તેને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચી રહ્યા છે. સવારના 10 કલાકે પહોંચશે અને આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમ છે તેનું નામ આપવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારનું શિલાન્યાસ ભૂમિપૂજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નહીં કરે, પરંતુ માત્ર અહીં આવશે, તેઓ આખો માસ્ટર પ્લાન જોશે અને માસ્ટર પ્લાનની જોઈને ત્યારબાદ લેવો લીલી ઝંડી છે તે માસ્ટર પ્લાનને આપી દેશે. એટલે આવનારા સમયની અંદર એ આખી જે કામગીરી છે તે શરૂ થઈ જશે. એટલે 5 એકરનું જે ગાંધી આશ્રમ છે આવનારા સમયની અંદર એ આખું 55 એકરમાં ફેલાશે. આમ તો મૂળ જે ગાંધી આશ્રમ છે એ 322 એકરમાં ફેલાયું હતું, પરંતુ સમયાંતરે તેની અંદર અન્ય જે પણ અહીંના જે ગાંધી વિચારકો હતા તે લોકો રહી રહ્યા હતા, તેના અનેક પેઢીઓ અહીં રહી હતી, પરંતુ તે લોકોને પણ અલગથી મકાનો ફાળી દેવામાં આવ્યા છે, અલગથી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અને હવે તમામ જે આસપાસની જગ્યા છે તે એક્વાયર કરવામાં આવશે અને આખું ડેવલપ કરવામાં આવશે. એટલે કદાચ વિશ્વ કક્ષાનું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન હતું, જે રીતે તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, સરદાર પટેલને એક મોટું સ્થાન મળ્યું, એ જ રીતે મહાત્મા ગાંધી જે છે
તે એક આદર્શ માનવામાં આવે છે, ત્યારે તે મહાત્મા ગાંધીને નું પણ જે આખું જે ડેવલપ છે, જે સાબરમતી આશ્રમ છે, તેને વિશ્વ કક્ષાએ વિશ્વ ફલક ઉપર કઈ રીતે લઈ જઈ શકાય, વિશ્વના લોકો પણ અન્ય કન્ટ્રીના લોકો પણ જ્યારે અહીં આવતા હોય છે તો તે લોકોને પણ અહીં તેને માહિતી પૂરેપૂરી મળે કે મહાત્મા ગાંધી શું હતા, તો તેને લઈને જ આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. અને સવારે 10 કલાક એટલે માત્ર ગણતરીની કલાકો બાકી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચશે. એનો આખો જે કાર્યક્રમની રૂપરેખા છે એ આખી રહેશે અને ત્યારબાદ તેઓ ફરી રાજસ્થાન જવા માટે આખી જે એક સભા છે. જી પ્રણવ, આપણી પાસે આવી સાથ મારી સાથે જોડાયેલા રહેશો. પ્રધાનમંત્રીના આગમનની હવે માત્ર થોડી જ મિનિટોની વાર છે. એરપોર્ટથી સંજય ટાંક પણ મારી સાથે જોડાયા છે. સંજય, એરપોર્ટ પર શું ગતિવિધિ હાલ ચાલી રહી છે? કયા કયા આગેવાનો પહોંચ્યા છે? પંકજ, હું સીધા દ્રશ્ય આપને અમદાવાદ એરપોર્ટના બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જે ગુજરાતની ટૂંકી મુલાકાતે છે અને ખાસ કરીને ગાંધી આશ્રમના પુનઃનિર્માણ જે છે તે પ્રારંભ કરાવવાના છે. સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે અને સીધા તેઓ સાબરમતી ડી કેબિન જે છે ત્યાં પહોંચશે અને 85,000 કરોડથી વધુના જે રેલ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તેઓ કરાવવાના છે. અમદાવાદ સહિત મુંબઈ સેન્ટ્રલ સહિત ભારતને જોડતી 10 વંદે ભારત ટ્રેન જે છે તેને લીલી ઝંડી ફરકાવવાના છે અને સાથે સાથે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ગાંધી આશ્રમને વિકસાવવાનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે તે 1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમના પુનઃનિર્માણનો જે તેઓ પ્રારંભ કરાવવાના છે. આ ઉપરાંત જે અભયઘાટ જે છે ત્યાં એક નાની સભા જે છે ત્યાં તેઓ સંબોધન કરવાના છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે અહીંયાથી અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે અને તેમને રિસીવ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ સહિત જે આગેવાનો જે છે તેઓ અહીંયા પહોંચ્યા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે છે CR પાટીલ પણ અહીંયા પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીને તેઓ અહીંયા ઉષ્માભર્યું તેમનું સ્વાગત અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે જે છે તમામ આગેવાનો અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે અને હવે સીધા તેઓ સાબરમતી ડી કેબિન ખાતે જે રેલવેનો જે મોટો પ્રોજેક્ટ જે છે જે 85,000 કરોડથી પણ વધુના રેલ પ્રોજેક્ટના જે છે ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તેની ભેટ અર્પણ કરશે. જી સંજય, આભાર માહિતી આપવા માટે. તો હાલ પ્રધાનમંત્રીનો કાફલો જે છે એ અમદાવાદ ખાતે આવી પહોંચ્યો છે અને અહીંથી તેઓ હવે DFCના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાતે પહોંચશે અને ત્યારબાદ કરોડોના વિકાસ કાર્યોની પણ ભેટ આપશે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુપ્તાજી, આખી ઘટનાક્રમ બન્યો છે તેમાં એક યુવકનું મોત થયું છે અને જે ખુદ મિત્ર જે યુવકનું મૃત્યુ થયું છે દિગ્વિજયસિંહ રાજપૂત, તેમના જ જે મિત્ર છે તેઓ જ પોલીસને જાણ કરી હતી અને આખી ઘટનાક્રમ શું બન્યો છે તે પ્રકારની માહિતી આપી છે. ત્યારબાદ પોલીસની ટીમ છે અહીં પહોંચી છે. હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યું છું. એની અંદર જોઈ શકાય છે કે FSLની ટીમ હોય કે પોલીસની જે લોકલ ટીમ છે તે અહીં પહોંચી છે અને હાલ જે છે એ તપાસ કરી રહી છે અને ખુદ રિવોલ્વર ખાલી હોવાનું કહીને પોતે ખુદ એક સ્ટન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના જ કારણે તેઓનું અહીં મૃત્યુ થયું છે. તે પ્રકારની ઘટના છે અહીં સામે આવી છે. હાલ પોલીસે વધુ તપાસની હાથ ધરી છે. પોલીસ આગળની જે કાર્યવાહી છે તે કરી રહી છે અને સત્તાવાર જે નિવેદન છે પોલીસ છે આવનાર કદાચ કલાકોની અંદર જે કહી શકાય કે તે માહિતી આપશે. પરંતુ હાલ જે ન્યૂઝ 18ને માહિતી મળશે તે પ્રમાણે યુવક છે પોતે સ્ટન્ટ કરવા જઈ રહ્યો હતો. ખાલી રિવોલ્વર સમજીને તેઓ પોતાને જે ફાયરિંગ છે તે કરશે, તેના કારણે એ યુવકનું છે હાલ અહીં મૃત્યુ થયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન શ્રેણિક શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. લોકસભા ચૂંટણી જાહેર થયા પહેલા રાજ્યમાં જાણે પક્ષપલટાની મોસમ પૂર બહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે. એક સાથે બે પૂર્વ ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. ડેડિયાપાડાથી BTPના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે કેસરિયા કર્યા. કમલમ ખાતે CR પાટીલે આ બંને નેતાઓ અને તેમના સમર્થકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવ્યા. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી દિગ્ગજો ભાજપમાં ભળ્યા બાદ હવે BTPમાં પણ મોટું ગાબડું પડ્યું. BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા સમર્થકો સાથે ભાજપમાં ભળી ગયા. મહેશ વસાવા સાથે BTPના અનેક કાર્યકર્તાઓનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો. તેમના 800 સમર્થકોએ કેસરિયા કર્યા. આ તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે સાથે અમદાવાદના કેટલાક પૂર્વ કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના કુલ 1200 કાર્યકર્તાઓ જોડાયા.
ભાજપમાં જોડાયા બાદ મહેશ પટેલે કહ્યું કે જ્યાં વિકાસના કામો થતા હોય ત્યાં બધા જોડાય, કોઈ પદ કે લાલચ માટે નથી જોડાયો. લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ નજરે પડી રહ્યો છે. મહેશ વસાવા પિતાની વિચારધારા છોડી ભાજપમાં જોડાઈ જતા પરિવારનો મતભેદ સપાટી પર આવ્યો છે. છોટુ વસાવાએ પુત્રના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. પુત્રના કેસરિયા પર પિતા છોટુ વસાવાએ આડકતરી રીતે પ્રહાર કર્યા. આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને પોરબંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે. આ તરફ ભાજપમાં જોડાયા બાદ મહેશ વસાવાએ ચેતર વસાવા પર પ્રહાર કર્યા. મહેશ વસાવાએ ચેતર વસાવાને ગદ્દાર ગણાવ્યા. સાથે જ કહ્યું કે ચેતર અમારા પીએ હતા, અમે ગુરુ છીએ, એ અમારા ચેલા છે. અમે ગુરુ છે, અમને બધી ખબર છે કેવી રીતે એ કરવાનું છે. ને આવી રીતે સામે એમણે ગદ્દારી કરીને માણસ એ કરતા હોય તો એનો કોઈ મતલબ નથી. લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ થયું. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના પીઢ આગેવાનો કોંગ્રેસમાં હાથ છોડીને ભાજપમાં પડી ગયા. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૈયા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું. આટલું જ નહીં, તેઓ 400 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. રૈયા રાઠોડ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને બેટમ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપુરા સહિત જિલ્લા ભાજપના નેતાઓની હાજરીમાં રૈયા રાઠોડે ભાજપનો કેસ ધારણ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો સહિત કાર્યકરો ભાજપમાં જોડાતા સુરેન્દ્રનગર જિલ્લાનું સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયું છે. આ તરફ મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં પણ ગાબડું પડ્યું. પ્રેરણાબેન વિક્રમસિંહે મહીસાગર જિલ્લા મહિલા મોરચા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. મહીસાગર જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પદના હોદ્દા પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપતા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો. કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓએ ગાંધીનગરમાં CR પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરી લીધો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન ડેરી એટલે સાબર ડેરી. સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાય, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સતત ચોથી વાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 16 બેઠકોમાં 15 બેઠક બિનહરીફ થઈ હતી. જોકે માલપુર બેઠક માટે મતદાન યોજાયું, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર હસમુખભાઈ પટેલ અને બાયડ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત અન્ય એક ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 910 મતદારો પૈકી 904 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાંથી 574 મત જશુભાઈ પટેલને લઈ હસમુખભાઈ પટેલને 327 મત મળ્યા, જ્યારે 3 મત રદ થઈ ગયા. જોકે વિજેતા ઉમેદવાર જશુભાઈ પટેલે કહ્યું કે પશુપાલકોના હિત માટે જ્યાં જરૂર રહેશે ત્યાં ઉભા રહીશું. પશુપાલકોના પ્રશ્નોને વાચા આપવા માટે દર સોમવારે તેઓ સાબર ડેરી ખાતે પશુપાલકોને મળશે એવી ખાતરી પણ આપી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની તળેટીમાં આવેલા ચામુંડા મંદિર અને નવગ્રહ મંદિરમાં નશામાં ધૂત 2 શખ્સોએ હંગામો મચાવ્યો. આ શખ્સો દારૂ પીને બૂટ ચપ્પલ પહેરી મંદિરમાં ઘૂસી ગયા. ત્યારબાદ પૂજારીને અપશબ્દો બોલી તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. અસામાજિક તત્વોના ત્રાસની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 2 શખ્સો મંદિરમાં ધસી આવે છે અને હંગામો મચાવે છે. ત્યારબાદ પૂજારી સાથે માથાકૂટ કરતા હોય તેવા દ્રશ્યો પણ CCTVમાં કેદ થયા. તોફાની તત્વોની આ હરકત સામે ભાવિક ભક્તોએ ફિટકાર વરસાવ્યો. બીજી તરફ ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી. આ વખતે દ્વારકાના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો અને દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. શહેરના સલાયા બંદર ખાતે તંત્રએ કેટલાય દબાણોને હટાવી દીધા અને હજુ પણ આ કામગીરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કચ્છ પીએમ મોદીનું અમદાવાદમાં આગમન. સાબરમતી આશ્રમના સ્મારક પ્લાનનો કરશે શુભારંભ. તો 10 નવી વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને કોંગ્રેસ હાઈકમાન્ડનો ફોન. પોરબંદરથી ચૂંટણી લડવા અપાઈ સૂચના. ચૂંટણી પંચ જાહેર કરી શકે મતદાનનું સમયપત્રક. 7 થી 8 તબક્કામાં યોજાઈ શકે મતદાન. ગુજરાતમાં 17 એપ્રિલે મતદાનની શક્યતા. પચાસ વર્ષ પછી ગેરકાયદેસર 3 મદ્રેસાઓ પર બુલડોઝરની કાર્યવાહી કરી અને તમામને તોડી પાડવામાં આવ્યા. હવે દ્વારકામાં છેલ્લા 1 અઠવાડિયાથી અનેક લોકોને નોટિસો આપી તંત્રને સાથ સહકાર આપવા ભલામણ કરાઈ છે. તેમ છતાં દબાણો ન હટાવતા તંત્રએ ડિમોલિશનની કામગીરી પૂરજોશમાં શરૂ કરી. સલાયાના જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવા તંત્રએ પહેલાથી જ નોટિસો આપી દીધી હતી. તંત્ર દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે JCB અને હિટાચી જેવા મશીનો ખડકી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં લોકો દ્વારા સ્વેચ્છાએ જ પોતાની ઘરવખરી હટાવી લીધી હતી. મહત્વનું છે કે અહીં રેલવે વિભાગની લાખો ફૂટ જમીન પર લોકોએ ગેરકાયદે બાંધકામો અને દબાણો કર્યા છે. રાજ્યમાં વધી રહ્યો છે ગરમીનો પારો. આગામી દિવસોમાં પડશે કાળઝાળ ગરમી. ચૂંટણીની ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પણ ગરમાવો વધી રહ્યો છે. રાજ્યમાં શિયાળાએ વિદાય લેવાનું શરૂ કરી દેતા ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો સામનો કર્યા બાદ લોકોને હવે ભીષણ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. 2 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થાય એવી શક્યતા છે. ગરમીનો પારો 36 ડિગ્રીને વટાવી જવાની આગાહી છે. ઉત્તરને બદલે ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન શરૂ થતા રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધશે.
રાજ્યમાં રવિવારે 12 શહેરોમાં તાપમાનનો પારો 34ને પાર થઈ ગયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી કરી છે, ત્યારે માર્ચ મહિનાના મધ્યભાગથી જ રાજ્યના ઉનાળો એન્ટ્રી કરે એવા એંધાણ છે. અમદાવાદ શહેરમાં દોડતી એએમટીએસ બસ સર્વિસ અમદાવાદની જીવાદોરી સમાન માનવામાં આવે છે. લાખો લોકો આ એએમટીએસ બસ સર્વિસનો લાભ લે છે, તો ડબલ ડેકર બસ પણ શરૂ કરાતા નાગરિકોમાં આનંદ બેવડાઈ ગયો હતો. જોકે હવે અમદાવાદના વધુ 3 નવા રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવાનો નિર્ણય કમિટીમાં કરવામાં આવ્યો છે. એએમટીએસ કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શીલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંબા ક્રોસ સુધી રૂટમાં એસીવાળી ડબલ ડેકર બસ ઉમેરવામાં આવશે. ત્રણેય નવા રૂટમાં શરૂ કરવામાં આવેલી બસ ડબલ ડેકરની સાથે ઇલેક્ટ્રિસિટીથી કામ કરશે, જેથી પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવી શકાય. 13 માર્ચથી અમદાવાદીઓ આ બસમાં મુસાફરીનો આનંદ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે હાલ રાણીપથી ચાંદખેડા રૂટ પર પણ ઇલેક્ટ્રિક બસ ચાલી રહી છે. નવા રૂટ માટે વધુ 3 બસ એટલે કુલ 4 ઈ બસ અમદાવાદ એએમટીએસમાં જોવા મળશે. અમદાવાદની 142 વર્ષ જૂની ખારીકટ કેનાલ હવે ભૂતકાળ બનશે. નરોડામાં પદ્માવતી સોસાયટીથી નવયુગ 4 રસ્તા સુધી સંપૂર્ણપણે કેનાલને ઢાંકીને રોડ બનાવાયો છે. ખારીકટ કેનાલને સંપૂર્ણપણે ઢાંકી તેના ઉપર રોડ બનાવી લોકોને વર્ષો જૂની ખારીકટ કેનાલની ગંદકીમાંથી મુક્તિ મળી છે. શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સૌથી મોટો પ્રોજેક્ટ એવા 1200 કરોડના ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું. નરોડા વિસ્તારમાં પદ્માવતી સોસાયટીથી લઈ નવયુગ 4 રસ્તા સુધી સંપૂર્ણપણે કેનાલને ઢાંકી તેના ઉપર રોડ બનાવવામાં આવ્યો છે. ખારીકટ કેનાલ ઉપર બનાવવામાં આવેલા રોડ અંગે મુખ્યમંત્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમણે સમગ્ર કેનાલના ડેવલપમેન્ટ અંગેની માહિતી મેળવી. મહત્વનું છે કે અમદાવાદ મનપા દ્વારા 22 કિલોમીટરમાંથી 13 કિલોમીટર જેટલી કેનાલને પૂરીને રોડ અને ગાર્ડન બનાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉંની બમ્પર આવકથી ઉભરાઈ ગયું. માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની 45 થી 50 હજાર ગુણી ઘઉંની આવક થઈ. ઘઉંની હરાજીમાં 20 કિલોના ભાવ ₹450 થી લઈ 751 સુધી બોલાયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવકની જાહેરાત કરાતા યાર્ડની બહાર બંને બાજુ ઘઉં ભરેલા 700 થી પણ વધુ વાહનોની 4 કિલોમીટર સુધી લાંબી કતારો લાગી ગઈ. ઘઉંની અઢળક આવક સાથે અન્ય જણસીઓની આવક શરૂ કરાતા માર્કેટિંગ યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું હતું અને જગ્યાના અભાવે ઘઉંની આવક યાર્ડના સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી સદંતર બંધ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો પાક લઈને ઉમટી પડ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવી પહોંચ્યા હતા. ભાવનગરના શેત્રુંજી ડેમનું પાણી ઓવરફ્લો થઈ દરિયામાં વહી જતું અટકાવવા ચેકડેમની માંગ કરવામાં આવી છે. પાલીતાણામાં આવેલા શેત્રુંજી ડેમનું પાણી સિઝનમાં 4 થી 5 વખત ઓવરફ્લો થાય છે અને લાખો હજારો ગેલન પાણી દરિયામાં વહી જાય છે. ત્યારે આ પાણીને વહી જતું રોકવા માટે માંગ કરી છે અને આ મામલે અનેક વખત વિધાનસભામાં રજૂઆત કરી છે. શેત્રુંજી નદીના સરતાનપર પાસે ચેકડેમ બનાવવાની માંગ ઉઠી છે. શેત્રુંજી ડેમ 5 તાલુકાને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ખેડૂતોનું કહેવું છે કે વહી જતું પાણી જો રોકવામાં આવે તો ખેતી અને સિંચાઈમાં ઉપયોગી બનશે તથા જિલ્લાના અનેક એવા ગામો છે જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં પણ પાણી પહોંચાડી શકાશે અને લોકોને ખેતી તથા અન્ય ઉપયોગ માટે પાણીનો લાભ મળી શકશે. જો બંધ બાંધીને પાણી રોકવામાં આવે તો 20 થી વધુ ગામોને ફાયદો થઈ શકે એમ છે. મહેસાણા જિલ્લાના જોટાણાનું મરચું મહેસાણા સહિત દેશ વિદેશમાં ખવાય છે. જોટાણામાં 1-2 નહીં પણ 15 થી 20 જાતના મરચા મળે છે અને એ પણ પોતાની નજર સમક્ષ ઘંટીમાં દળીને આપે છે. એટલે કોઈ પણ રંગ કે મિશ્રણ વગરનું શુદ્ધ મરચું અહીં મળે છે. જોટાણા તાલુકામાં ખેડૂતો રોકડિયા પાર્ક મરચાની ખેતી તરફ વર્ષોથી વળી ગયા છે. મરચાના છોડ પર સુકાઈ જવા દઈ મરચાના ડોડવા તૈયાર કરે છે અને ત્યારબાદ સૂકા આખા મરચા જોટાણાના માર્કેટ યાર્ડ અને માર્કેટમાં પણ વેચે છે. જેના કારણે અહીં જ ખેતી કરી અહીં જ વેપાર થવાથી જોટાણાના મરચાનો વેપાર વધ્યો છે. આ વિસ્તારમાં મરચાના પાક માટે અનુકૂળ વાતાવરણને કારણે ઉત્પાદન પણ સારું થતું હોય છે. આ વર્ષે મરચું 25% સસ્તું થયું છે તો હળદર 25% મોંઘી થઈ છે. ઊંઝાની જેમ મસાલા માર્કેટની ઓળખ ધરાવે છે તેમ જોટાણામાં મરચાનું મોટું માર્કેટ જોવા મળી રહ્યું છે. અહીં અનેક ખેડૂતો વેપારી બની મરચાને દળીને બિઝનેસ કરવા પોતાની દુકાનો બનાવી વ્યવસાય પણ કરી રહ્યા છે. જોટાણાનું મરચું મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને વિદેશમાં પણ જાય છે. આખા વર્ષનું મરચું હળદર સહિતના પોતાની નજર સમક્ષ ફેલાયેલા મસાલા નજર લેવા લોકો દૂર દૂરથી જોટાણા આવે છે. આમ તો પરીક્ષા દરમિયાન પોલીસનું કામ સલામતી જાળવવાનું છે, પરંતુ બોટાદમાં પોલીસ કંઈક અનોખી ભૂમિકામાં જ જોવા મળી. બોર્ડની પરીક્ષાના પ્રારંભે જ બોટાદ પોલીસે સરાહનીય કામગીરી કરી. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અન્ય કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચી જતા પોલીસે તેને સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી હતી. ઉલ્લેખનીય છે કે આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે એક વિદ્યાર્થીની યોગીરાજ વિદ્યાલયની જગ્યાએ ભૂલથી આદર્શ સ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર આવી. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા જ કાર્યક્રમ સ્થળ પર જવા માટે રવાના થયા છે અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
85,000 કરોડની અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે, જેમાં 10 નવી વંદે ભારત ટ્રેનને પણ તેઓ લીલી ઝંડી આપી અને શુભારંભ કરાવવાના છે. આ 10 નવી વંદે ભારત ટ્રેન છે તેમાં મૈસૂર ચેન્નઈ, લખનઉ દહેરાદૂન, કલબુર્ગી બેંગલુરુ, રાંચી વારાણસી, દિલ્હી ખજુરાહો, સિકંદરાબાદ વિશાખાપટ્ટનમ, ન્યૂ જલપાઈગુડી પટના, પટનાથી લખનઉ, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ અને પુરી વિશાખાપટ્ટનમ, આ 10 નવી વંદે ભારત ટ્રેન છે જેનો શુભારંભ તેઓ આજે કરાવવાના છે. ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો અમદાવાદથી મુંબઈની એક નવી વંદે ભારત ટ્રેન આજથી શરૂ થવા જઈ રહી છે. પીએમ તેનો શુભારંભ કરાવવાના છે. અને બીજી એક ગુજરાતીઓ માટે મહત્વની વાત કહી શકાય એ છે અમદાવાદથી ઓખા સુધીની વંદે ભારત ટ્રેન, જે પહેલા જામનગર સુધી હતી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન કોચરબ આશ્રમનું પણ ઉદ્ઘાટન અને સાથે સાથે ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનો પણ શુભારંભ કરાવવાના છે. આ માસ્ટર પ્લાનની જો આપણે વાત કરીએ તો આ જે પુનઃનિર્માણ બાદ આશ્રમની જે વિશેષતાઓ હશે એ વિશ્વસ્તરીય હશે. ગાંધી આશ્રમ પુનઃનિર્માણના 1200 કરોડના ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટ હેઠળ હવે કુલ 55 એકરના આશ્રમ વિસ્તારમાં મહાત્મા ગાંધીજીના જીવન અને જીવન મૂલ્ય આધારિત એક સ્મરણાંજલિ રૂપ વિશ્વસ્તરીય સ્મારક તૈયાર કરવામાં આવશે. મૂળ આશ્રમની અનુશાસિત અને સરળ અને પ્રમાણિત વાસ્તુકલા અને બાંધકામ શૈલીને અનુસરીને આશ્રમની 20 જૂની ઇમારતોનું સંરક્ષણ, 13 ઇમારતોનું પુનઃસ્થાપન અને 3 ઇમારતોનું પુનઃનિર્માણ કરવામાં આવશે. પૂજ્ય બાપુના સત્ય, અહિંસા, સદાચાર અને સ્વાશ્રય જેવા જીવન મૂલ્યો, આશ્રમ જીવનના આદર્શો અને આશ્રમવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓનું જીવનચર્યા પર એક પ્રેરણાદાયી પ્રદર્શન પણ અહીંયા રજૂ કરાશે. ગાંધી આશ્રમમાં બાપુના નિવાસ દરમિયાન થયેલ ચિંતનમાંથી નિર્મિત વિવિધ સત્યાગ્રહો તથા સમગ્ર સ્વતંત્ર સંગ્રામની ઘટનાઓ પર ઇન્ટરેક્ટિવ પ્રદર્શન પણ અહીંયા આયોજિત થશે. મહાત્મા ગાંધીના પરંપરાગત જ્ઞાન અને આત્મનિર્ભરતાના મૂલ્યોને લોકમાનસમાં ઉજાગર કરવાના હેતુથી વિવિધ પ્રકારની હાથ બનાવટની વસ્તુઓ જેવી કે સૂતર, કાતર અને કાગળની વસ્તુઓ બનાવવા માટે એક વર્કશોપનું પણ અહીંયા આયોજન થશે. આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર આશ્રમ પરિસરમાં શાંત અને લીલુંછમ કુદરતી વાતાવરણ પણ ઊભું કરવામાં આવશે. મુલાકાતીઓ માટે વૈશ્વિક ધોરણો અનુસાર સુવિધાઓ જેવી કે ઓરિએન્ટેશન સેન્ટર, ફૂડ કોર્ટ અને સુવિનિયર શોપ જેવી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થશે. એટલે કે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ હવે એ નાનો નહીં પરંતુ 55 એકરના એક મોટા વિસ્તારની અંદર આકાર પામશે અને તેનું પુનઃનિર્માણ કરવામાં આવશે. અને પ્રધાનમંત્રી અહીંનો જે માસ્ટર પ્લાન છે એ અહીંયા નિહાળવાના છે અને તેને લીલી ઝંડી આપવાના છે. ત્યાર પછી આ માસ્ટર પ્લાન આધારિત આ જે આશ્રમ છે તેનું રીડેવલપમેન્ટનું કાર્ય શરૂ થઈ જશે. આપ સૌએ જોયું હશે કે અમદાવાદનું જે સાબરમતી આશ્રમ છે એ કયા પ્રકારનું છે અને હવે જે માસ્ટર પ્લાન તૈયાર થવાનો છે એનો પણ અમે આ વિઝ્યુઅલમાં બતાવી રહ્યા છીએ કે કઈ રીતે આ માસ્ટર પ્લાન છે એ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ જે છે એમાં આશ્રમની જે વિશેષતાઓ હશે એ જબરજસ્ત હશે. વિશ્વસ્તરીય સુવિધાઓ અહીંયા હશે. એટલું જ નહીં, 55 એકર આશ્રમ વિસ્તારમાં મહાત્મા ગાંધીજીના જીવન અને જીવન મૂલ્યો આધારિત એક સ્મરણાંજલિ રૂપ વિશ્વસ્તરીય સ્મારક અહીંયા તૈયાર કરવામાં આવશે. તો પીએમ મોદી ગાંધી આશ્રમની સાથે સાથે અનેક વિકાસ કાર્યોની પણ ભેટ આજે આપવાના છે. ગુજરાત માટે આ એક મહત્વપૂર્ણ ભેટ કહી શકાય, મહત્વપૂર્ણ જાહેરાત પણ કહી શકાય. અને ગુજરાતીઓને લાભ મળે એવી 2 મહત્વની વસ્તુઓ આજે નવી વંદે ભારત ટ્રેનની પણ છે. આપ જે અત્યારે તસવીરો જોઈ રહ્યા છો એ છે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન કે જે ટોટલ 55 એકરના વિસ્તારની અંદર તૈયાર કરવામાં આવશે અને 1200 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ જે છે એ હાથ ધરાવવાનો છે. ગાંધી આશ્રમના પુનઃનિર્માણ પાછળ 1200 કરોડનો ખર્ચ થશે અને આ પ્રોજેક્ટ હેઠળ હવે કુલ 55 એકરના આશ્રમ વિસ્તારમાં ગાંધીજીના જીવન અને તેમના જીવન મૂલ્ય આધારિત એક વિશ્વસ્તરીય સ્મારક છે એ તૈયાર થશે. એટલું જ નહીં પરંતુ 20 જૂની ઇમારતોનું સંરક્ષણ અને 13 જેટલી ઇમારતોનું પુનઃસ્થાપન અને 3 ઇમારતોનું પુનઃનિર્માણ કરવામાં આવશે. અને આખો આ જે પરિસર છે 55 એકરનું એ પણ અમે બતાવી રહ્યા છીએ કે કઈ રીતે કઈ કઈ જગ્યાએ પોઈન્ટ જે છે એ ઊભા કરવામાં આવશે, કઈ કઈ સુવિધા ઊભી કરવામાં આવશે. એક ગાંધીજીના જીવન ઉપર પણ એક પ્રેરણાદાયી પ્રદર્શન પણ અહીંયા રજૂ કરવામાં આવશે.
વેલકમ બેક. તો હવે વાત કરીશું હાઈટેક બનશે આશ્રમ. ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા અમદાવાદના ગાંધી આશ્રમની કાયાપલટ થવાની છે, જેનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. હાલ જે ગાંધી આશ્રમ છે તેનાથી વિશાળ આકાર લેવામાં આવશે. તો થોડીક જ વારમાં પીએમ મોદી ગાંધી આશ્રમની કાયાપલટ થવાની છે અને પીએમ મોદી હાલ થોડીક જ વારમાં ગાંધી આશ્રમ ખાતે પહોંચશે. કોચરબ આશ્રમના ઉદઘાટન પ્રસંગમાં પીએમ મોદી હાજરી આપશે. પીએમ મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. ગાંધી આશ્રમની કાયાપલટ થવાની છે. પીએમ મોદી થોડીક જ વારમાં ગાંધી આશ્રમ ખાતે પહોંચશે. ત્યાંના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગાંધી આશ્રમના લોકોનો જવાબડો છે. પીએમ મોદીની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. બીજી તરફ પીએમ મોદીએ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. માસ્ટર પ્લાન પીએમ મોદી આજના દિવસે નિહાળશે. પીએમ મોદી થોડીક જ વારમાં ગાંધી આશ્રમ પહોંચશે. भला बुरा सबका सुन लीजो, करे गुजरान गरीबी में, मन लागो मेरो यार फकीरी 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 में. તો સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પીએમ નો કાફલો આવી રહ્યો છે ગાંધી આશ્રમ. પીએમ મોદી તમામ લોકોનું હાથ હલાવી અભિવાદન ઝીલી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉપસ્થિત છે ગાંધી આશ્રમમાં. ગાંધી આશ્રમની કાયાપલટ થવાની છે. પીએમ મોદી ગાંધી આશ્રમ ખાતે પહોંચી ચૂક્યા છે. તમામ લોકો સવારથી જ પીએમ મોદીની ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. અત્યારે પીએમ મોદીનો કાફલો આગળ જઈ રહ્યો છે. આશ્રમના માસ્ટર પ્લાનને આજે પીએમ મોદી નિહાળવાના છે. ગાંધી આશ્રમની કાયાપલટ થવાની છે. સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં હાલ પીએમ મોદી ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે અને તેઓ હાલ ત્યાં જઈ અને માસ્ટર પ્લાન જે બનાવવામાં આવ્યો છે રીડેવલપમેન્ટનો તેને નિહાળશે, તેની પ્રદર્શની નિહાળશે. આશ્રમના માસ્ટર પ્લાનને આજે પીએમ મોદી નિહાળવાના છે. 1200 કરોડના ખર્ચે આ વિકાસ કામ કરવાનું છે. ત્યારે આ 1200 કરોડના ખર્ચે વિકાસ કાર્યો થવાના છે, જેના માસ્ટર પ્લાનને પીએમ મોદી નિહાળશે. તો બીજી તરફ ગાંધી આશ્રમમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં તમામ મંત્રી અને મહાનુભાવો પણ ઉપસ્થિત છે. લોકો પણ હાલ ઉપસ્થિત છે. 1200 કરોડના ખર્ચે આ વિકાસ કામ થવાનું છે. સીધા દ્રશ્યો અમે આપને ગાંધી આશ્રમથી બતાવી રહ્યા છીએ કે જ્યાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. રેડિયો જે કાંથવામાં આવે છે તે તમામ તૈયારીઓ કરી લેવામાં આવે છે. બીજી તરફ જે પ્લાન છે તેને બતાવી રહ્યા છે કે જે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, કઈ રીતે તેનું રીડેવલપમેન્ટ કરાશે, કઈ જગ્યાએ કઈ વસ્તુ રાખવામાં આવશે, તે તમામ વસ્તુનો માસ્ટર પ્લાન જે તૈયાર કરવામાં આવ્યો છે તે પીએમ મોદી આજના દિવસે નિહાળશે. તો ગાંધી આશ્રમ ખાતે પીએમ મોદી હાલ પહોંચી ચૂક્યા છે. દ્રશ્યો આપને બતાવ્યા. ગાંધી આશ્રમની કાયાપલટ થવાની છે. ગાંધી આશ્રમ 55 એકરમાં વિકાસ કરાશે. ગાંધી આશ્રમમાં તો ગાંધી આશ્રમ તરફ તેમનો કાફલો આગળ વધી રહ્યો છે. પીએમ મોદી થોડીક જ વારમાં ગાંધી આશ્રમ ખાતે પહોંચશે. આશ્રમના માસ્ટર પ્લાનને પીએમ મોદી નિહાળવાના છે. 1200 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવનાર છે. ત્યારે આશ્રમવાસીઓના મકાનને હેરિટેજ પ્લેસ બનાવવામાં આવશે અને આ તરફ આશ્રમના 300 મકાનોને હેરિટેજ પ્લેસ બનાવવામાં આવશે અને આ તમામનો એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેને પીએમ મોદી આજના દિવસે નિહાળશે. તો થોડીક જ ક્ષણોમાં પીએમ મોદી ગાંધી આશ્રમ ખાતે પહોંચશે. હાલ તેઓ જઈ રહ્યા છે. ગાંધી સંશોધન વિકાસનો વિભાગ શરૂ કરવામાં આવશે. ગાંધી આશ્રમની કાયાપલટ થવાની છે. ગાંધી આશ્રમનો 55 એકરમાં વિકાસ કરાશે અને આશરે હજારો કરોડના ખર્ચે આશ્રમને ડેવલપ કરવામાં આવનાર છે. ત્યારે 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી પણ બનાવવામાં આવશે. આ આશ્રમ ડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન હશે.